તો બધાય મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો। અટાણે વ્લોગ ચાલુ કર્યો છે આપણે 11 વાગે અને હાલો મિત્રો આપણે જઈ અટાણે વાડી ચક્કર મારવા અને ઘણો ટાઈમ થઈ ગયો મિત્રો। આપણે બેટ દ્વારકાધીશના દર્શન કરીએ એવા દ્વારકા અને સુદર્શન સેતુ બીજ બધે નાગેશ્વર મહાદેવના દર્શન કરીએ એવા અને વરસાદે મિત્રો સારો થઈ ગયો છે। આપણે દવા છાંટ્યા પછી आज चक्कर मारवा जाई है तो हालो अपने लेता जाइए गाड़ी और चक्कर मारता आवी। तो अपने आई गया है वाड़ी और जो पासो केटलो वरसाद थई गयो पाटला जो पानी ने भर्या आगळ अपने जाई जरा ने जो आ खड़ हाव साफ थई गयो है पाटला चोखा जी अपने आमा साटवी लीधी दवा तई जो मित्रों है ने पाटला क्या देखाता नता जो ज्या क्या है ने हायरू नती चोखी देखाती एवं खड़ हतुं मित्रों। दवा मूके हाव साफ खड़ हाव साफ थई गयो है जो अने वाड़ी आवी एटले मित्रों बहार जईए एटले चश्मा पहेरीए आपणे कारण के वाड़ी तो आपणे है ने पवन ने लागे वागे नहीं बहु एटले ना पहेरीवा के बहार छे ने जय मित्रों एटले चश्मा होय ने आँखोमां एटले पवन ओछो लागे। अपना व्लॉग है अगर जोता आवजो तमे ना जोया होय तो यो केटलो वरसाद छे आसू पाणी भराई गयुं अने पाटला यो हाव चोखा क्लीन करी नाख्या ने हेह मोरा ने हाव हळीने भस्मीभूत कर नाख्यो हांबो ने हेह मोरा ने जो जो आ थड़िया है ने हाव हड़ी गया जो हड़ना। तो जो आमे अपने खड़ हाव साफ थई गयो है ने मांडवी जो मांडवी जोरदार निकली। यहाँ है अपना झाड़वान जो जब्बर थई गया है। आ है अपना मकान यहाँ है अपने रोड नो काठो ने जो आ सोयाबीन जोरदार निकलो है मित्रों जो आ सोयाबीन जोरदार निकलो है जो अने रेसा में हवे आपणे चक्कर मारवा जावीए एमां तो पाछुं पाणी मित्रों चालू थई गयुं है अने वाड़ी आवी एटले जोई ल्यो गाममां ए मोरला तो आवे ज है अने जोई ल्यो मस्त ने भाग्यो भाग्यो। तो આપણે આવી ગયા અહીં આ રેસામાં સોયાબીન જો તમે આમાં આપણે દવા તો મારી દીધી હતી જો ખડ હાવ સાફ થઈ ગયું છે અને જો તમે આ સોયાબીન પાણી ખમવા વાળું તા જો કારું ભમર ઊભું છે આમનામ રેસામાં જો પાણી ભર્યું છતાં જોઈ લ્યો આ ઊભું જો તમે અને જો આ દવા હાંબો ને જો હાવ થડી જાય જો પૂરું કરી નાખે અને આપણે કીધું એ પ્રમાણે એક આ ખેડૂત અને આ સોયાબીન ખમવાળું તમે ઊભું તા જો એવડું પાણી ભર્યું છતાં પણ કારું ભમર ઊભું હોય જો તમે અને ખરેખર આપણે તો આ બધું 30ની જારી જ વાવ્યું હે ઘણા બધા હવે અટાણે 30ની જારી રહીએ નથી બધા 20ની જારી થઈ ગઈ છે પણ આપણે આ 30ની જારીના સાહીમનો હેતે હજી આપણે 30ની જારી જ વાવી છે અને 30ની જારી એ જોરદાર થાય છે સોયાબીન આખા તો થોડો હે પણ હે ને આખા કડકડ સામું એવડું આ તો પાણી છે બાકી એવડું સોયાબીન થઈ જાય પાટલા હે ને એવડા હે પણ ક્યાંય દેખાય નહીં 30ને આમ તમે કરો એટલે જાજો હે ને ફેર પડતો નથી આ સોયાબીનમાં ને અને ખરેખર જે આ સોયાબીન પાણી ખમે ને એવી
એકય વસ્તુ નથી ખમતી જો તમે. અને આ ખડ આપણે જો હાવ ભસ્મીભૂત આંબો ને આમાં ક્યાંય જો હાવ કરી નાખ્યું. હાવ આ હળી ગયા જો થળિયા. હવે આ પાછો કોરે નહીં. તો હાલો હવે જઈએ અને ઓલે હેઠે તો આપણે ચક્કર મારવા જવું નથી, કારણ કે હવે ઓલે હેઠે તો આમાં મિત્રો જઈને એટલે હાવ કરતા જઈ નીકળાય નહીં. ઓલે હેઠે તો જવું હોય તો જો તમે આ કામ આમાં નીકળવું હોય ને તો નીકળાય નહીં, આમાં હાવ ખૂસતા જઈએ. હાલો તો હવે આપણે જઈએ ને જો બધા આ રેસામાં પાણી ભર્યા છે. જો આ વરસાદ પાછો થયો એટલે બધા પાછા પાણી ચાલુ થઈ ગયા છે આ રેસાઓમાં. જો કેમ મોલ્લા લોક વાડીને ચાલુ લગભગ લોક બનાવતો એટલે મોલ્લા ને પક્ષી તો કિલોર કરતા જ હોય. જો આમાં બધા રેસાઓમાં જો બધા પાણી ભર્યા હોય. જો આ રેસામાં હાવ પીરા ઉભા છે. જો બધા હાવ આ રેસામ જો અટાણે બધા અટાણે આ પીરા હાવ મોલ પીરો ઉભો હોય. જો તો મસ્તીનું આ સેલું ભર્યું છે. જો આમને આમ સેલું આવે છે ને હાલો આપણે હવે હાથ પગ ધોઈ નાખીએ. આપણે જોતા જઈએ અને પછી જાય. જો મસ્તીનું સેલું ભર્યું છે આમને આમ જાય. જો હાલો તો હવે અને આ પાણી આવે છે જો વાઈમાંથી હલી મિત્રો. જો આ પાણી જો આ ધોરિયાનું પાણી છે ને વાઈમાંથી વાઈ હલી નતાણે આવે છે. કેવું મસ્ત સેલું ભર્યું છે. અને આ પીપર જો સેલાને કાંઠે છે એમને જો જોરદાર તમે કેવડી પીપર છે. જો તો જો આમને આવે જો આ ધોરીઓ જો વાઈ હલીને આવે છે. વાઈ વટાણે આખી ભરી છે. જો આ ટાંકો અહીંથી બધે ભૂંગરામાં સીધા બધે વાડીઓમાં પાણી વહી જાય આ ટાંકેથી. જો મિત્રો આ કોઠો બધો કહેવાય જૂનવાણી કોઠો. જો આ તમે આ બધું પહેલાં આવી રીતના અટાણે તો હવે ઓછા આવા જોવા જડે. જો આખી વાય મિત્રો ભરી છે આ હલી જાય. જો તો હાલો મિત્રો આ વ્લોગનો આપણે અહીંયા જેન કરી નાખીએ. આગલા બે વ્લોગનો આપણે એન્ડ નથી કર્યો. તો હવે આ વ્લોગ મિત્રો આપણે વાળી અહીંયા પૂરો કરી નાખી. ચેનલમાં નવા હો તો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો બધા મિત્રોને જય દ્વારકાધીશ.